નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। ત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત પડ્યા છે। તો 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન છે, જેમાં ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે। 7 મેના રોજ ગુજરાતની 25 બેઠકો ઉપર મતદાન યોજાશે। તો ગુજરાત સહિત 12 રાજ્યોની 93 બેઠકો ઉપર મતદાન થશે। હવે કોઈ પણ રાજકીય પાર્ટી પ્રચાર નહીં કરી શકે। આજ રોજ પ્રચાર પડઘમ શાંત પડ્યા છે। 7 મેના રોજ ગુજરાતની 25 બેઠકો ઉપર મતદાન યોજાશે। તો ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડ્યા છે। 7 મેના રોજ ગુજરાતની 25 બેઠકો ઉપર મતદાન યોજાશે। તો ગુજરાત સહિત 12 રાજ્યોની 93 બેઠકો ઉપર મતદાન થશે। 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન છે। હવે કોઈ પણ રાજકીય પાર્ટી પ્રચાર નહીં કરી શકે। તો આગામી 7 મેના રોજ ગુજરાતની 25 બેઠકો ઉપર મતદાન યોજાશે। ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડ્યા છે। તો 7 મેના રોજ ગુજરાતની 25 બેઠકો ઉપર મતદાન યોજાશે। ગુજરાત સહિત 12 રાજ્યોની 93 બેઠકો ઉપર મતદાન થશે। હવે કોઈ પણ રાજકીય પાર્ટી પ્રચાર નહીં કરી શકે। આજે પ્રચારનો છેલ્લો દિવસ હતો, તે દરમિયાન હવે આગામી ત્રીજા તબક્કાની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત પડી ચૂક્યા છે। આજ રોજ તમામ નેતાઓએ છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે। તો આગામી 7 મેના રોજ ગુજરાતની 25 બેઠકો ઉપર મતદાન યોજાવાનું છે। આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવશે। સમાચાર સામે આવી રહ્યા છે। તો આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી રાત્રિના સમયગાળા દરમિયાન અમદાવાદમાં આવી પહોંચશે। તો પીએમ નરેન્દ્ર મોદી તેમના માદરે વતન ખાસ કરીને મતદાન કરવા માટે પહોંચવાના છે। ત્યારે આવતીકાલે મોડી રાત્રે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે। 7 મેના રોજ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે। તો અમિત શાહની લોકસભા બેઠક પર પીએમ મોદી મતદાતા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો મત આપવા માટે અમદાવાદ આવશે। આવતીકાલે તેઓ અમદાવાદ પહોંચશે। અમિત શાહની લોકસભા બેઠક પર પીએમ મોદી મતદાતા છે। તો આવતીકાલે મોડી રાત્રે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે। 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન છે, તે દરમિયાન રાણીપની નિશાન સ્કૂલમાં પીએમ નરેન્દ્ર મોદી મતદાન કરશે। તેઓ અમિત શાહની લોકસભા બેઠક પરના મતદાતા છે। તો વડાપ્રધાન મોદી પોતાનો મત આપવા માટે અમદાવાદ આવશે। આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી રાત્રિના સમયગાળા દરમિયાન અમદાવાદ પહોંચશે। 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન છે, તે માટે રાણીપની નિશાન સ્કૂલ ખાતે તેઓ મતદાન કરશે। તો લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીને હવે ગણતરીના જ કલાકો બાકી છે। અમિત શાહની લોકસભા બેઠક પર પીએમ નરેન્દ્ર મોદી મતદાતા છે, તે માટે ખાસ તેઓ પોતાનો મત આપવા માટે આવતીકાલે અમદાવાદ આવશે। રાજ્યમાં ચૂંટણી પંચના જાહેરનામા અને આચારસંહિતાના નિયમો અનુસાર પ્રચારના પડઘમ શાંત કરી દેવાયા છે। ત્યારે મહેસાણાના ખેરાલુ શહેરમાં મધ્યસ્થ કાર્યાલય ઉપર લોકસભા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં બાઇક રેલીને યોજવામાં આવી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો, પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય સહિતના કાર્યકરો જોડાયા હતા। તો ભાજપની બાઇક રેલી શહેરના જુદા જુદા મત વિસ્તારમાં ફરી મધ્યસ્થ કાર્યાલય ખાતે સમાપન કરવામાં આવી હતી। ખેરાલુ તાલુકા ભાજપના યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। એમાં મેં વિસ્તારના પ્રતિનિધિ તરીકે હાજર રહી બધા જ યુવા મોરચાના કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા। સમગ્ર શહેરની અંદર મોટી સંખ્યામાં બાઇક સાથે મારા યુવા મિત્રના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ હોદ્દેદારો સાથે મળીને સારી રીતે યુવા રેલી કાઢી અને પૂરા શહેરમાં એનો પ્રવાસ કર્યો।
લોકસભા ચૂંટણીના પ્રારંભથી જ રાજકોટ બેઠક ચર્ચામાં રહી છે. ક્ષત્રિય સમાજના વિવાદ બાદ હવે જાગો લેવા પટેલ જાગો શીર્ષક સાથે અનામી પત્રિકા સોશિયલ મીડિયા વાયરલ થતા જ રાજકારણ ગરમાયો છે. આ પત્રિકા કાંડમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરાતા સીસીટીવી સામે આવ્યા અને તેના આધારે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીને પકડવા માટે પોલીસ ટીમે દરોડા પાડવામાં આવ્યા હતા. અને ત્યારે હવે કોંગ્રેસ અને પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. શરદ ધાનાણીની ધરપકડ પણ થઈ શકે છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના કલાકો બાકી છે અને ત્યારે હવે રાજ્યભરમાં ચૂંટણી પડઘમ શાંત થયા છે. આદર્શ આચારસંહિતાનો અમલ પણ કરવામાં આવ્યો છે. છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રચંડ પ્રચાર કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ પણ રોડ શો યોજીને માહોલ પોતાની તરફ કરવા પ્રયાસ કર્યો હતો. 7મી મેના રોજ મતદાન થવાનું છે અને ત્યારે હવે આદર્શ આચારસંહિતાનો અમલ થતા તમામ દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારને મૂકીને પોતાના ભાવિનો વિચાર કરવામાં અને મતદારો કયા ઉમેદવારોને મત આપવો તે માટે વિચારવાનો સમય મળ્યો છે. હાલ તો ગુજરાતની 25 બેઠક માટે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, પરંતુ તેના પહેલા વલસાડ જિલ્લાના દરેક વિધાનસભા બૂથ ઉપર બાઇક રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. વલસાડ ડાંગ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં યુવાનો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. છેલ્લી ઘડીમાં પ્રચારમાં તમામ ઉમેદવારોએ એડીચોટીનો જોર લગાવ્યો હતો. હવે ઉમેદવારો ખાટલા બેઠક કરીને મતદારોને રીઝવવા પ્રયાસ કરશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર જિલ્લા પંચાયતોમાં, નગરપાલિકાઓ વિસ્તારોમાં દરેક જગ્યાએ બાઇક રેલીનું આયોજન કરીને મતદારોની અંદર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ આવે અને લોકોની અંદર એક સારો મેસેજ જાય, એના માટે મોટી બાઇક રેલીઓનું આયોજન અમે સમગ્ર લોકસભા ક્ષેત્રની 7 વિધાનસભા ક્ષેત્રોની અંદર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચૂંટણી પંચના જાહેરનામા નિયમો અનુસાર પ્રચારના પડઘમ શાંત કરી દેવાયા છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હતો અને ત્યારે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણાએ અસારવા વિધાનસભા વિસ્તારમાં બાઇક રેલી કરીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ બાઇક રેલીમાં ભાજપના યુવા કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા હતા. અસારવાના લોકપ્રિય ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પણ જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, ધારાસભ્ય અને તમામ કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદીના સૈનિક તરીકે અંદર ભાજપ દિશાની અંદર સખત મહેનત કરે છે. હું કાર્યકર્તાઓની મહેનત, નરેન્દ્રભાઈનું નામ અને નરેન્દ્રભાઈની વિકાસનું કામ જોઈને એટલું ચોક્કસ કે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે 5 લાખ કરતા વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું જીતવાનો છું. પાટણ લોકસભા બેઠક પર આજે અંતિમ તબક્કામાં પ્રચાર પડઘમનો અંતિમ દિવસ હતો અને ત્યારે તેના પહેલા પાટણ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો પાટણમાં અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતનો સિદ્ધપુરમાં રોડ શો યોજવામાં આવ્યો હતો અને ત્યારે ભાજપના સમર્થનમાં રોડ શોમાં બલવંતસિંહ રાજપૂત બાઇક પર બેસી નીકળ્યા હતા, જેમાં બંને સ્થળો પર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો ધજા, પટાકા અને કેસરી ટોપી અને ખેસ સાથે બાઇક રેલીમાં જોડાયા હતા. પાટણ અને સિદ્ધપુર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પ્રચાર કર્યો હતો. મંત્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે
આજે વિજય રેલીનું પ્રસ્થાન કરાવ્યું. યુવા ભાજપના દરેક કાર્યકર્તા ઉલ્લાસથી આ રેલીમાં ભાગ લીધો. જે આપણા ઉમેદવાર ભરતસિંહ ડાભી સાહેબને જીતાડવા માટે જે વિજય ટંકાર રેલીનું આયોજન થયું તે ખૂબ જ સુંદર થયું. યુવા કાર્યકર્તા ખૂબ જ જોશીલામાં જોડાયા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા નિવેદન પર અનેક સવાલ ઉઠાવ્યા હતા અને જેમાં કોંગ્રેસના મેનિફેસ્ટોમાં ગરીબો માટે અકસ્માત વીમા યોજનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ મામલે ભાજપના સહપ્રવક્તા ઘનશ્યામ ગઢવીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે સતત લોકોને લૂંટવાનું જ કામ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24/7 કલાક કામ કરી રહ્યા છે તેમજ મોદી દ્વારા 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું કામ કર્યું છે તેમજ 4 કરોડ જેટલા ઘર બનાવીને ગરીબોને આપ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ 70 વર્ષમાં આ દેશને લૂંટવા સિવાય બીજું કંઈ કામ કર્યું નથી. ખુદ ત્યારે કોંગ્રેસના યુપીએના શાસનમાં અનેક કૌભાંડો થયા હતા. અનેક કૌભાંડોના કારણે એ સરકાર આ દેશમાંથી લોકોએ રવાના કરી હતી. ભારતીય જનતા પાર્ટીના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ 24/7 કલાક 7 દિવસ સતત કામ કરે છે. રાજ્યની 26 બેઠકોની લોકસભાની ચૂંટણી આગામી તારીખ 7 મેના રોજ યોજાનાર છે અને ચૂંટણી પડઘમ પણ શાંત થઈ ચૂક્યા છે. ત્યારે તેના પહેલા ખેડબ્રહ્મા તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા ચૂંટણી પ્રચાર કરાયા હતા. યાત્રાધામ ખેડબ્રહ્માના અંબિકા માતાજીના આશરે 100 બાઇક સાથે રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 400 પારના નારા સાથે ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી જે શહેરના બસ સ્ટેશનથી બાપા સીતારામ મંદિરે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. છેલ્લી ઘડીમાં પ્રચારમાં તમામ ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. હવે પ્રચારના પડઘમ શાંત થયા છે. ચૂંટણીના છેલ્લા દિવસની અંદર આજે આ વિશાળ બાઇક રેલીની અંદર લોકસભાના ઉમેદવાર અમારા શોભનાબેન બારૈયાની હાજરીમાં અહીંયા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવે છે અને આપકી બાર 400 પારના સૂત્રની અંદર મોદી સાહેબને વિજયી બનાવવા માટે ખેડબ્રહ્મા શહેર અને તાલુકા સંગઠન દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ હતો. પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલે રન ફોર વોટ મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું. 7મી તારીખે બહોળી સંખ્યામાં મતદાન કરવા જિલ્લાવાસીઓને જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. છેલ્લી ઘડીમાં પ્રચારમાં તમામ ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. આગામી 7મી તારીખે પરમ દિવસે સમગ્ર ગુજરાત સાથે બનાસકાંઠામાં પણ મતદાન લોકસભાની ચૂંટણીનું મતદાન છે. તો એ સમયમાં આજે જાગૃતિ માટે રન ફોર વોટનું કાર્યક્રમ જે છે સમગ્ર જિલ્લાની અંદર આયોજન કરવામાં આવ્યું છે. હું બનાસકાંઠાના તમામ મતદારોને અપીલ પણ કરું છું કે પરમ દિવસે બહોળી સંખ્યામાં મતદાન કેન્દ્રો પર પહોંચી મતદાન આપે. રાજકીય ગરમાવા વચ્ચે ગરમીનો પારો પણ આસમાને પહોંચ્યો છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ મતદાનના દિવસે ગરમી 44 ડિગ્રી પહોંચી શકે છે. આજથી ગરમીનો પારો ઉચકાશે અને 8 થી 10 દિવસ હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. તેમજ ગરમ અને સૂકા પવનો પણ ફૂંકાશે. હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાની હત્યાનું કાવતરું ઘડનાર મૌલવીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે મૌલાના હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો. ભાજપના નેતાઓ અને 3 હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું તેણે ઘડ્યું હતું. તેમણે વધુમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે કોંગ્રેસ વોટ માટે આવા મૌલાનાઓને બચાવવાનું બંધ કરે તો પોલીસો દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી અને કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજ્યભરમાં આજે નીટ યુજીની પરીક્ષા યોજાઈ હતી અને જેમાં 80,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો રાજ્યના 31 શહેરોમાં નીટ યુજીની પરીક્ષા યોજાઈ હતી અને દેશમાં લાખોની સંખ્યામાં પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે ગત વર્ષે 21 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એટલે આ વખતે ગત વર્ષ કરતા આ વર્ષે 3 લાખ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે અને ત્યારે લોકો પોતાના મતાધિકારનો યોગ્ય રીતે ઉપયોગ કરે તેમ લોકો ડિસ્કાઉન્ટ સ્કીમ પણ લાવી રહ્યા છે. હોટલ કે અલગ ફરસાણ દુકાનદારો લોકોને ડિસ્કાઉન્ટ સ્કીમ આપી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં માવા મીઠાઈ ફરસાણ એસોસિએશન દ્વારા વધુને વધુ લોકો મતદાન કરે તે માટે 7% ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 7 તારીખે એટલે કે મતદાનના દિવસે જે કોઈ પણ વ્યક્તિ મતદાન કરીને આંગળી બતાવશે, સહીવાળી જે નિશાની બતાવશે તો તેને ખરીદીમાં 7%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને ત્યારે એસોસિએશનમાં 400 જેટલા દુકાનદારો છે. એસોસિએશનની મીટિંગમાં ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તમામ દુકાનદારોને તેની જાણ પણ કરવામાં આવી છે. અમારા એસોસિએશને એક મીટિંગ કરીને એવો નિર્ણય કર્યો છે કે આ મોટો પર્વ છે, આ લોકશાહીનો મોટો પર્વ છે, એને ખૂબ આનંદથી ઉજવવા જેવો છે. અને અમે લોકોને એવી વિનંતી કરી છે કે જેટલું બને એટલું વધુ મતદાન કરે અને બધી દુકાને આખા અમદાવાદમાં બધા એસોસિએશનની જેટલા જોડાયેલા છે અમારા મીઠાઈ ફરસાણવાળા નમકીનમાં એ દિવસ પૂરતું જે બી ત્યાં મતદાન કરીને આવે, નિશાન બતાવે એને અમે 7% ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરેલું. લીગલી 200-250 છે પણ 450 અમારે નોંધણીમાં છે. 450 જણા છે છૂટાછવાયા આખા અમદાવાદમાં. અને અમદાવાદ બહુ મોટું વિકસી ગયું છે. એ બધાને અમે વિનંતી કરી છે અને બધાને અમે સર્ક્યુલરો મોકલેલા છે. ગંદા પાણીની સમસ્યાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ત્યારે અમદાવાદના દાણી લીમડાના કડીવાડા ચાલીમાં ગંદુ પાણી આવતું હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિપક્ષ નેતાએ વિડીયો વાયરલ કર્યો છે. દરરોજ ગંદુ પાણી કોર્પોરેશનમાંથી આવે છે. ગંદા પાણીને લઈને અનેક રોગ થવાની શક્યતા છે. ત્યારે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. અરવલ્લીમાં તંત્રની નબળી કામગીરી સામે આવી છે અને જેમાં માલપુર પાસે કેનાલમાં ગાબડું પડ્યું હતું. મોલ્લી પીપળણા ગામે વાત્રક જમણા કાંઠાની કેનાલમાં ગાબડું પડતા જ હજારો લીટર પાણીનો વ્યય થયો હતો અને જ્યારે આજુબાજુના ખેતરોમાં ઊભા પાકમાં પાણી ફરી વળતા બેટ જેવા દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદના ઈશનપુરના જીમખાનામાં પોલીસે દરોડા પાડ્યા હતા. તો અમદાવાદના ઈશનપુરનો જે મામલો સામે આવી રહ્યો છે, જીમખાનામાં પોલીસના દરોડાને લઈને સમાચાર સામે આવ્યા છે. પીસીબી પોલીસ દ્વારા રેડની કાર્યવાહી હાથ ધરી હતી. તો પોલીસના દરોડા બાદ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. મોટી ગેરકાયદે પ્રવૃત્તિ ઝડપાય તેવી શક્યતા પણ છે. અમદાવાદના ઈશનપુર વિસ્તારમાં જીમખાનામાં પીસીબી પોલીસ દ્વારા રેડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ હવે તપાસનો વિષય શરૂ થયો છે. તો અમદાવાદના ઈશનપુર જીમખાનામાં પોલીસે દરોડા પાડ્યા હતા. પીસીબી દ્વારા રેડની કાર્યવાહી હાથ ધરાઈ હતી. મહીસાગર નદીમાં નાહવા પડેલ 3 યુવાનો ડૂબ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. તો મહીસાગર નદીમાં 3 યુવાનો ડૂબ્યાની ઘટના સામે આવી હતી. નદીમાં નાહવા પડેલા 3 યુવાનો ડૂબ્યાની ઘટના છે. લુણાવાડાના મધવાસ બ્રિજ પાસેની ઘટના છે. તો નદીના પાણીમાં ડૂબી જતા એકનું મોત નીપજ્યું હતું. મહીસાગર નદીમાં નાહવા પડેલ 3 યુવાનો ડૂબ્યા હતા. અન્ય 2 યુવાનોનો બચાવ કરવામાં આવ્યો છે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી હતી. પોલીસ તેમજ ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. વડોદરા નજીક કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો હતો. તો વડોદરાથી આગનો બનાવ સામે આવ્યો હતો. કંપનીમાં આગ લાગી હતી. વડોદરામાં આવેલ રતનપુર કંપનીમાં ભીષણ આગ લાગી હતી. તો પ્લાસ્ટિકની પતરા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. વડોદરાથી આગનો બનાવ સામે આવ્યો હતો. 2 થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા.
તો આગ લાગવાનું કારણ અકબંધ છે. પ્લાસ્ટિકના પતરા બનાવતી ફેક્ટરીમાં આગનો બનાવ સામે આવ્યો હતો. તો વડોદરા નજીક રતનપુર કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. પ્લાસ્ટિકની પતરા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. 2 થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે. સુરતમાં ડ્રગ પેડલર પર પોલીસે તવાઈ બોલાવી હતી. સુરતની ઘટના છે. સુરતમાં પોલીસે તવાઈ બોલાવી હતી. એક ડ્રગ પેડલર પર પોલીસે તવાઈ બોલાવી હતી. તો સલાબતપુરામાં પોલીસે ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. સુરતનો જ બનાવ સામે આવી રહ્યો છે. 2.50 લાખની કિંમતનું 2.5 ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. તો પોલીસે 2 આરોપીને પણ ઝડપી પાડ્યા હતા. સુરતમાં ડ્રગ્સ પેડલરો ઉપર પોલીસે તવાઈ બોલાવી હતી. અકબર સઈદના ટેકરા પાસેથી આ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. 122 જેટલી કોરેક્સની બોટલ પણ મળી આવી હતી. તો ડ્રગ્સ વિકી નામના શખ્સ પાસેથી લાવ્યો હતો. જે વિગતો સામે આવી રહી છે. સમગ્ર બનાવને લઈને આરોપી ડ્રગ્સ લેતો અને વેચતો પણ હતો. તો પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સુરતમાં ડ્રગ્સ પેડલર ઉપર પોલીસે તવાઈ બોલાવી હતી. અકબર સઈદના ટેકરા પાસેથી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યો હતો. તો સુરતમાં ડ્રગ્સ પેડલર ઉપર પોલીસે તવાઈ બોલાવી હતી. જે સમગ્ર ઘટના સામે આવી. સલાબતપુરા પોલીસે ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ગુજરાત@7 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.